અને હવે વાત કરવી છે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની કે જેણે 1 મહિના 4 દિવસ બાદ સીઆઈડી ક્રાઇમે ગુજરાતમાંથી જ મહેસાણા જિલ્લામાંથી જ ઝડપી પાડ્યો હતો. તેના રિમાન્ડ લીધા હતા અને રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ થઈ રહી છે અને હવે વધુ 3 દિવસના રિમાન્ડ ગ્રામ્ય કોર્ટે મંજૂર કર્યા છે. 6 દિવસના રિમાન્ડની માંગ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી હતી. 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જિગ્નેશ મારી સાથે જોડાયા છે. જિગ્નેશ, અત્યાર સુધીની પૂછપરછમાં અત્યાર સુધીના રિમાન્ડમાં શું ખુલાસા થયા છે અને શા માટે વધારાના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા? નુપુર, આખા જો કેસ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 2 મોટી હકીકત સામે આવી છે. એક તો ભોગ બનનાર લોકોનો આંકડો ઓછો થયો છે, તો બીજી તરફ છેતરપિંડીનો આંક ઘટી ગયો છે. જે આખા કૌભાંડને 6000 કરોડનું ગણવામાં આવતું હતું, તે સીઆઈડી ક્રાઇમમાં ભરતસિંહ ઝાલાની ધરપકડ બાદ આંકડા નાના થઈ ગયા છે, એટલે કે અડધા કરતાં પણ ઓછા આંકડા વધ્યા છે. તો બીજી તરફ જે ભોગ બનનાર છે તેના અંદર હવે ક્રિકેટરોના નામ પણ સામે આવ્યા છે. 4 ક્રિકેટરોએ તેની અંદર રોકાણ કર્યું છે અને કુલ 11000 લોકો ભોગ બન્યા હોવાનું સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવી રહ્યું છે. જે ભોગ બનનાર લોકો છે તેમને એક સામટા નિવેદન માટે બોલાવવા શક્ય નથી. માત્ર હવે સીઆઈડી ક્રાઇમ ટુકડે તેમને નિવેદન માટે બોલાવશે અને તેના જ માટે કોની સાથે કેવી રીતે કઈ મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ કરવામાં આવી, તેને રોકાણ કરનાર એજન્ટ કોણ હતા, કયા એજન્ટે કેટલા રૂપિયા રોક્યા, સામે ભૂપેન્દ્ર ઝાલા છે તેમને કેટલી રકમ તેને ચૂકવી હતી, કેટલા રૂપિયાની સામે તેને મોરખીદાટ ગાડીઓ આપી હતી, તમામ અલગ અલગ મુદ્દાઓની તપાસ માટે સીઆઈડી ક્રાઇમને જે ઝાલા છે તેની જરૂર હતી અને તેના માટે તેના 6 દિવસની રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. ગ્રામ્ય કોર્ટે આજે તેને વધુ 3 દિવસના રિમાન્ડ આપ્યા છે, પરંતુ જે મુદ્દાઓ સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં રજૂ કર્યા હતા તે જોતા 3 દિવસના રિમાન્ડ ઓછું હોવાનું સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ જણાવી રહ્યા છે. પરંતુ જે ઘણી ખરી હકીકત સામે આવી છે તેને લઈ અને વધુ તપાસ માટે જે ભૂપેન્દ્ર ઝાલાની કસ્ટડી મળે તે માટેની તપાસ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે. પરંતુ જે ભોગ બનનાર લોકો છે કે જેઓ કરોડો રૂપિયા કે લાખો રૂપિયા પોતાના મૂડીના ગુમાવ્યા છે તે હજી સુધી સામે નથી આવતા, તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે.